મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। મધ્યાહન ભોજન યોજના, જે યોજનાનો જે હેતુ હતો અને જે હેતુસર આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, આ હેતુ જ જાણે હવે બાજુ પર રહી ગયો હોય એ પ્રકારના અલગ અલગ નિર્ણયો સરકાર તરફથી વારંવાર લેવામાં આવી રહ્યા છે। જી હા, વાત કરી રહ્યા છીએ મધ્યાહન ભોજન યોજનાની, કે જે યોજનાનું હવે આધુનિકરણ સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ યોજના ક્યાંક ને ક્યાંક હવે એનજીઓને સોંપવા સરકાર જઈ રહી છે અને જેના ટ્રાયલ માટે અમુક જિલ્લાઓમાં આ યોજનામાં સેન્ટ્રલ કિચન પણ સરકાર તરફથી ઉભા કરવામાં આવ્યા છે। હવે સેન્ટ્રલ કિચન એટલે તાલુકા કક્ષાએ કિચન બનાવવામાં આવશે અને ત્યાં આખા તાલુકાના જેટલા પણ ગામડાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન બનતું હોય, આ બધું જ ભોજન સેન્ટ્રલ કિચનમાં બનશે અને ત્યાંથી અલગ અલગ ગામડાઓની શાળાઓ સુધી આ ભોજનને સપ્લાય કરવામાં આવશે। હવે પરિસ્થિતિ એ ઊભી થવાની છે કે આ ભોજન ક્યારે બનશે, કેટલા વાગ્યા સુધીમાં સપ્લાય કરવામાં આવશે, કેવું બનશે, અને બધું જ ભોજન મશીનરી દ્વારા તૈયાર કરવામાં આવશે, નહીં કે માટીના ચૂલામાં। એટલે ક્યાંક ને ક્યાંક જે પર્પઝથી આ યોજના શરૂ કરવામાં આવી હતી, જે હેતુ હતો, એ હેતુ હવે ક્યાંક બાજુ પર રહી જશે એવું લાગે છે, કારણ કે બાળકોને ગરમ પોષણયુક્ત ભોજન નહીં મળે। ભોજન બન્યાના અમુક કલાકો બાદ બાળકો સુધી આ ભોજન પહોંચશે, એટલે આ પરિસ્થિતિ તો ઊભી થવાની છે, પરંતુ આ સિવાય પણ એક એ પરિસ્થિતિ ઊભી થવાની છે કે જે અત્યારે 3 થી 4 લોકોનો સ્ટાફ મધ્યાહન ભોજન અંતર્ગત તમામ ગ્રામ્ય શાળામાં જે કામ કરી રહ્યો છે, આ લોકોની ક્યાંક ને ક્યાંક નોકરી જશે, કારણ કે એનજીઓ ને આપશે, એનજીઓકરણ થશે, એ કંપની મારફતે જે પણ લોકોને રાખવામાં આવશે એ સેન્ટ્રલ કિચનમાં ભોજન તૈયાર કરશે, એટલે આ લોકોની નોકરી પર લટકતી તલવાર છે। અને જે લાખો વિદ્યાર્થીઓ, જે બાળકો પોષણયુક્ત ભોજન લેતા હતા, એ ભોજન હવે નહીં મળે, જેના માટેની લડત મધ્યાહન ભોજન સંચાલકો, કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવી રહી છે। આ સિવાય પણ એના ઘણા બધા મુદ્દાઓ છે, એમના પગારમાં વધારો કરવાની વાત હોય કે પછી એમને કાયમી કરવાની વાત હોય કે પછી 12 માસનું પૂરતું એમને વેતન આપવાની વાત હોય, આવા ઘણા બધા મુદ્દાઓ સાથે સરકાર સામે રજૂઆત કરે છે, આવેદન પત્ર આપે છે, વારંવાર અનેક વખત લડત ચલાવી ચૂક્યા છે, રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ એમની આ વાત ક્યાં પહોંચી છે, આખરે સરકાર તરફથી તેમને શું જવાબ આપવામાં આવે છે, એમની વ્યથા શું છે, એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આજે એના પર જ આપણે ચર્ચા કરવાના છીએ। ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રકાશભાઈ પંડ્યા, જોડાયા છે, જે ઈડરથી જોડાયા છે અને મધ્યાહન ભોજનના સંચાલક છે। આ સાથે સામતભાઈ લગારિયા જોડાયા છે, એમડીએમ સંચાલન માં અગ્રણી છે અને કલ્યાણપુર તાલુકાથી તેઓ જોડાયા છે, અને વિમલભાઈ ડોસાણી જોડાયા છે, ઓબીસી સેલના પ્રમુખ છે, જેઓ જૂનાગઢ વિસાવદરથી જોડાયા છે। ત્રણેય મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સૌથી પહેલો સવાલ પ્રકાશભાઈ તમને કરવા માંગીશ, શું સ્થિતિ છે અત્યારે? મેં જે વાત કરી એ પ્રમાણે મધ્યાહન ભોજન યોજનાનો હેતુ હવે બાજુ પર રહી ગયો છે, સરકાર કેવા કેવા નિર્ણયો લઈ રહી છે અને આ નિર્ણયની અસર શું થવાની છે? તમારી વાત 100% છે બેન। સરકારે જે પણ નિર્ણયો લીધા છે કે લગભગ ત્રીજા ભાગના તાલુકાઓમાં એનજીઓ લાગુ કરવાની યોજના સરકાર આયોજન કરી રહી છે, પણ મારું મંતવ્ય ત્યાં છે કે સરકાર જે આ એક પ્રકારનું ખાનગીકરણ જ કરી રહી છે। મને એ સમજાતું નથી કે છેલ્લા 37 વર્ષથી અમારા એમડીએમ કર્મચારીઓ હાથી સરકારનું ઓરમાયું વર્તન જ રહ્યું છે। હજી સુધી અમારો પગાર પૂરો, એટલે કે જે ગામડે દાડીએ જાય ને તો પણ એ લોકોને 200-250 કે 300 રૂપિયા પગાર મળે છે, પણ જયારે તમે જુઓ તો અમારો 4500 રૂપિયા એટલે પગાર કેટલો કહેવાય? એક આ નજીવી બાબત છે, એક સમજવા જેવી બાબત છે। બીજી એ કે આ જે પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે એમાં સંચાલકો, અમે જયારે રજૂઆત કરીએ છીએ ત્યારે કે છે કે તમને સંચાલકોને ક્યાં છૂટા કરવાના છે, પણ સંચાલકો છૂટા થાય કે ન થાય એના સાથે મતલબ નહીં, પણ અમે જે બાળકોને અમારા પોતાના બાળકો ગણી તાજું અને ગરમ ખોરાક આજ સુધી જમાડ્યું છે એમને, હવે એનજીઓ આવશે એટલે આખા તાલુકામાં ભોજન પહોંચતો કમસે કમ 3 થી 4 કલાક તો એ લોકોને લાગવાના જ છે, તો એ બાળકો ઉપર, એના પોષણ ઉપર ખૂબ જ માઠી અસર પડશે, એ વાત તો ચોક્કસ જ છે। એટલે અમે માનીએ છીએ ત્યાં સુધી સરકાર આ એનજીઓકરણ ન કરે અને જે રીતના અત્યારે એમડીએમ ચાલે છે એ રીતના ચલવે તો એમાં જ બાળકોનું ભવિષ્ય જોડાયેલું રહેશે।
બિલકુલ પ્રકાશભાઈ, તમારી વાત સાચી છે કે ખરેખર બાળકોના હિત માટે જે યોજના શરૂ કરી છે, આ હિત જો એમનું ન જળવાય તો આ યોજનાનો હેતુ ક્યાંક બાજુ પર રહી જાય. ચોક્કસ આ વાત છે. વિમલભાઈ, શું લાગે છે અત્યાર સુધી તમે કઈ કઈ જગ્યાએ કેવી રીતે આ મુદ્દે લડત આપી છે? અમે ઘણી જગ્યાએ મુખ્યમંત્રી શ્રી સુધી આ વાતને પહોંચાડી છે અને હકીકતની ઘટનાની મુખ્યમંત્રીને આ બાબતની ખ્યાલ જ નથી કે એનજીઓ શું છે. એ મેડમ એનજીઓ કરણની તપાસ જોઈ કરાવે તો હાલમાં એનજીઓ કરણ જ્યાં જ્યાં છે ત્યાં બાળકોની પરિસ્થિતિ ખાવા લાયક અનાજ બાળકોને મળતું નથી મેડમ. વાલીઓ ના પાડે છે કે આવું અનાજ અમારા બાળકોને સ્કૂલમાં ન આપો. વડોદરા જેવા મોટા શહેરોમાં પણ આ જ પરિસ્થિતિ છે. ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે અત્યારે જ્યાં જ્યાં એનજીઓ કરણ થયા છે ને ત્યાં બાળકો છે ને અત્યારે અનાજ પૂરતું એને મળતું પણ નથી ખાવા માટે બેન. એવી પરિસ્થિતિ આવી પડી છે. અને આ તો પ્રાઇવેટીકરણ છે, ખાનગીકરણ છે. આ તો તમે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપી દીધો અને કોન્ટ્રાક્ટર ની સરકારની જે કઈ એની ઉપર નજર રહે એ નજર પછી રહેવાની નથી. આ ગેરકાયદેસર રીતે જ આ બધું આખું કારસો ઘડી નાખ્યો છે. ગુજરાત સરકારને 163 સીટ ગરીબના 47 લાખ બાળકોની અન્યાય કરવા માટે આપી છે આ વિધાનસભાની ગુજરાતની જનતાએ. એટલે એને વોટ આપ્યા છે. મુખ્યમંત્રી સાહેબ સારા છે, અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે 47 લાખ બાળકોને ન્યાય અપાવશે. એને પૂરેપૂરી માહિતીની ખબર નથી હજી આ વ્યવસ્થા શું ઊભી કરવાના છે આ લોકો. આ ખાનગીકરણ કરવા માટે એના મળતિયાઓ ગોઠવાઈ ગયા છે એમાં અત્યારે સરકારની અંદર. ગરીબનો બાળક છે એને ગરમ તાજું અને સ્વાદિષ્ટ ભોજન મળે સ્કૂલ માંથી સારામાં સારી વ્યવસ્થા છે. વાસણો છે, રસોઈયા છે, મદદનીશ છે, સારા રસોડા છે, જમવાને બેસવા માટેની સારી વ્યવસ્થા છે. તો પછી એટલી બધી વ્યવસ્થા સરકાર પાસે હોવા છતાંય એને ખાનગીકરણ શું કામ કરવું પડે? બરાબર. અને હા, જ્યાં કોઈ પણ કોઈ પણ વાંધો પડ્યો હોય, કોઈને ફોલ્ટ હોય તો સરકાર સાથે એને કર્મચારીઓ સાથે બેસીને એનો નિકાલ કરવાનો છે. એને આવું કરવાનું, એને સરકાર લોકશાહી છે. આ લોકોના બાળકો ભણે છે. આ કઈ કોઈ નેતાઓના બાળકો નથી ભણતા. આમાં ગરીબનો બાળક ભણવાનો છે સ્કૂલમાં. તો નેતા કે મિનિસ્ટરના બાળકો કાંઈ ભણવાના નથી. આ જે અનાજ ખાય છે એ ગરીબનો બાળક ખાય છે. અનાજ પૂરતું ટાઈમસર નથી મળતું તો પણ સંચાલકો પોતાની વ્યવસ્થા જાળવી લે છે. અત્યારે એનજીઓ કરણ થશે એટલે પ્રાઇવેટીકરણ થઈ જશે સાવ. અને ગરીબના બાળકને જે વ્યવસ્થા મળે છે એને ગરીબનો કોળિયો છીનવાઈ જશે. 47 લાખ બાળકોના ભવિષ્યનો સવાલ છે બેન. બિલકુલ સાચી વાત છે વિમલભાઈ. 47 લાખ બાળકોના આવનારા ભવિષ્યમાં ગાંધીનગરની અંદર જલદ આંદોલન થશે અને એના પ્રત્યાઘાતો મોટા પડશે. આવનારી ચૂંટણીઓમાં આનો પ્રભાવ પડશે બેન. જનતા હવે બહુ હોશિયાર છે. અત્યારે બધી જનતાને બધી ખબર પડે છે. તો આ ગરીબના બાળકનો કોળિયો છીનવા નીકળી પડી હોય સરકાર. એને ખબર નથી પડતી કે જ્યાં જ્યાં એનજીઓ કરણ છે એની ફરિયાદો કેટલી એવી છે વિભાગોની અંદર. તપાસ તો કરાવો હાલની પરિસ્થિતિ શું છે. એટલે ગરીબોની માથે જ આવું કરવાનું. તમે જાઓ ને અત્યારે, તમારે કરવું હોય તો જાઓ ને. અબજો રૂપિયા લૂંટાઈ જાય છે અત્યારે સરકારના. ત્યાં ધ્યાન દો ને. આ બિચારો ગરીબનો બાળક ખાય છે એની પાસેથી કોળીઓ છીનવાની કોશિશ છે. સંચાલક તાજું, ગરમ ને સ્વાદિષ્ટ ભોજન સ્કૂલ ઉપર બનાવે છે. તાજા શાકભાજી લઈ આવે છે. વ્યવસ્થા સારામાં સારી ચાલે છે. હોય ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય બેન, એવું નથી, હું એમ કહું છું. પણ એને તમે કાયદેસર રીતે તમે એને પાસે જવાબ માંગો, એની માટે કાર્યવાહી કરો. પણ તમે 47 લાખ બાળકોમાંથી અન્યાય ન કરો. કર્મચારીની સામે ન જોવો તમે. આમાં ગરીબનો બાળક છે ને એનો કોળિયો છીનવા જાવ છો તમે. સરકારને આવો અધિકાર છે. આ વ્યવસ્થા ઊભી કરવા માટે એને 163 સીટ ગાંધીનગરમાં આપી છે. મુખ્યમંત્રી સાહેબને આની ખબર જ નથી. કોઈથી મુખ્યમંત્રી સાહેબે શાળામાં કાર્યક્રમ કર્યો? બાળકો કેવું ભોજન ખાય છે એને ખબર છે? તપાસ કરવી જોઈએ. પેલા એને બધી વ્યવસ્થા જાણવી જોઈએ કે સ્કૂલ ઉપર આચાર્ય, એસએમસી સમિતિના અધ્યક્ષ, વાલીઓ અને શિક્ષકોની હાજરીમાં ગરમ, તાજું અને સ્વાદિષ્ટ ભોજન મળતું હોય, સારામાં સારી વ્યવસ્થા હોય, વાસણો હોય, છતાંય ખાનગીકરણ શું કામ કરવું પડ્યું? અને કેન્દ્રની સરકારે તો ગુજરાત સરકારને આદેશ કર્યો છે કે જ્યાં જ્યાં તમારી પાસે વ્યવસ્થા નથી, ભોજન તમારે બનાવી શકવાની વ્યવસ્થા નથી, જ્યાં સંચાલકો નથી, જ્યાં વાસણો નથી, એવી શાળાઓની અંદર તમારે વ્યવસ્થા ઊભી કરવા માટે ત્યાં સેન્ટ્રલ કિચન યોજના કરી છે. જ્યાં સંચાલકો છે, જ્યાં રસોઈયા છે, જ્યાં મદદનીશ છે, જે લોકો અત્યારે સારામાં સારી વ્યવસ્થા ભજવે છે, એના માટે નથી આ નિયમ લાગુ પડ્યો. જ્યાં નથી, જ્યાં વ્યવસ્થા નથી, ત્યાં તમારે આ બનાવીને તમારે આપવા જવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની છે. આવો કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કર્યો છે. કોઈ સ્કૂલનો દરેક સ્કૂલોની અંદર બાળકો, ગરીબનો બાળક ભૂખ્યો ન રહે. પઢાઈ વિના પોષણ નહીં, પ્રધાનમંત્રીનું સૂત્ર છે. પ્રધાનમંત્રીએ આપણા લોકસભામાં કીધું છે
કે પોષણ વિના પઢાય નહીં. પેલા બાળકને જમાડો, પછી એને ભણવાનું તમે શીખવાડશો, ત્યારે બાળક છે ને આપણા દેશનો આગળ આવશે. આ અનાજ ખાવા લાયક નહીં રહ્યા. અત્યારે વ્યથા ઠલવે છે સંચાલકો. ઈ સંચાલકો 47 લાખ બાળકો માટે ઠલવે છે. આ લોકોએ વારંવાર વિધાનસભામાં રજૂઆતો કરાવવા માટે ધારાસભ્યોને મળ્યા છે, શિક્ષણ મંત્રીને પણ મળી આવ્યા છે, મુળુભાઈ બેરા વન પર્યાવરણ મિનિસ્ટર એને પણ રજૂઆત કરી આવ્યા છે, કુંવરજીભાઈ બાવળિયાને પણ રજૂઆત કર્યો થઈ છે, પણ છતાંય પણ આગળ આમાં કોઈ કાર્યવાહી નથી કરતા. આ લોકો એટલા લોઢાણા થઈ ગયા છે, પોતાના મનનું ધાર્યું કરાવવા માટે નીકળી પડ્યા છે. ગરીબનો બાળકને ન્યાય મળે એના માટે અમારી લડત છે બેન, એસસી એસટી ઓબીસી વાળાની. બિલકુલ ગરીબનો બાળક છે. હા, એટલે તમારી વ્યથા સમજી શકાય એવી છે, કારણ કે કેટલા વર્ષોથી જે રીતે રસોડા ચાલતા હતા, રસોઈયા કામ કરતા હતા. 1984 થી ગુજરાતમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે લાગુ પડ્યું. મારી વાત સાંભળો. પછી 1995 સુપ્રીમ કોર્ટના આદેશથી આખા દેશમાં લાગુ પડ્યું. આ યોજના આખા દેશમાં દરેક સ્કૂલોની અંદર રસોડા ઉભા કરી અને સરકારશ્રીના આદેશથી ચાલુ થયું. પછી વાજપેયી સાહેબ આવ્યા, સારામાં સારા વડાપ્રધાન હતા અને સારામાં સારી વ્યવસ્થા ઊભી કરી. પછી અત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે, એને પણ સારામાં સારી વ્યવસ્થા, પૂરતું અનાજ બધું આપે છે. પણ આ મોટા મગરમચ્છો બેઠા છે ને, એને પેટમાં દુખે છે. આ મોટા મગરમચ્છોને બધું ધ્યાનમાં આવે છે. ગરીબનો બાળક છે ને, એનો કોળિયો છીનવા સરકાર નીકળી પડી છે. હાલની વ્યવસ્થા સારામાં સારી છે અને યથાસ્થિતિ વ્યવસ્થા ચાલુ રાખે. આમાં સુધારા વધારા બેન કરી શકે છે. આપણા મુખ્યમંત્રી સાહેબ તો બહુ સારા છે. ભૂપેન્દ્રભાઈ પટેલને મારી સલામ છે, એને ગરીબના બાળકને નાસ્તો આપ્યો. મને બહુ ખુશી છે મેડમ એ બાબતની, કે ગરીબના બાળકને નાસ્તાની વ્યવસ્થા ઊભી કરી છે. હજી પણ એ પગાર વધારો આ લોકોને કરી આપશે અને હજી પણ આમાં કન્ટીજન્સી આ લોકોને વધારો કરી આપશે અને સારામાં સારી વ્યવસ્થા છે. આમાં મુખ્યમંત્રી સાહેબ અંગત રસ લઈને પૂરતું ધ્યાન આપે તો ગરીબના બાળકને ન્યાય મળે તેમ છે. આના માટે એસસી એસટી ઓબીસી સેલ લડાઈ કરવા માટે તૈયાર છે. આગળના સમયમાં તમામ સંચાલકોને સાથે રાખી અને અમે ન્યાય આપવા માટે તૈયાર છીએ. કારણ કે આ એસસી એસટી ઓબીસી સેલના ગરીબના બાળકનો સવાલ છે. નથી કોઈ ગુજરાતમાં કર્મચારીઓની વાત નથી કરતો, હું તો ગરીબ બાળકની વાત કરું છું મેડમ. 47 લાખ બાળક ભણે છે સ્કૂલોની અંદર. 100% વાત છે સાહેબ તમારી. બિલકુલ વિમલભાઈ, તમારી વ્યથા બરાબર છે કે આટલા વર્ષોથી જે રીતે રસોડા ચાલતા હતા, રસોઈયા છે, વાસણ છે, અરે મેડમ, હું પણ જમ્યો છું મિડ ડે મીલમાં. હું જમીને હું પણ એમાં ભોજનમાં ભાગ લેતો મેડમ. સારામાં સારી વ્યવસ્થા છે. અમે હજી સ્કૂલોમાં જઈએ છીએ, બધે જોઈએ છીએ. ઓકે, હા, એટલે સમજાય છે કે બધું જ છે, પરંતુ સરકાર સાંભળવા માટે તૈયાર નથી, કારણ કે આટલા વર્ષોથી એને કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે જ્યાં રસોડા નથી, જ્યાં સંચાલકો નથી. સામતભાઈ, તમારી પાસે આવવા માંગીશ. હવે સામતભાઈ, મને જણાવશો કે અત્યાર સુધી ઘણી બધી વખત રજૂઆત કરી છે. તમારા પ્રશ્નો આ સિવાયના શું છે? કારણ કે મધ્યાહન ભોજનમાં જે સેન્ટ્રલ કિચન બનાવી દેવાયા, એ સિવાય પણ મધ્યાહન ભોજનના કર્મચારીઓના ઘણા બધા પ્રશ્નો છે. એ કયા પ્રશ્નો છે? હાલો જીબેન, મારો અવાજ આવે છે ને? હા, આવે છે સામતભાઈ. એક તો અમારા ગુજરાતના તમામ સંચાલકો વતી આપ ટીવી 9 ના બધાય મિત્રોને મારા નમસ્કાર. હવે પ્રકાશભાઈ, વિમલભાઈ અમારા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત તો કરી છે બેન, પણ હવે એમાં ઉમેરો એ કરું છું, તમે જે કહો છો કે એક ઓરમાયું વર્તન શું કે જે બીજા જે ધારકો છે એને જે માનદ વેતન જે એને મળે છે એ અમને નથી મળતું. અમને બહુ ઓછા પ્રમાણમાં માનદ વેતન મળે છે. નંબર 2, મારે એક નાનું એવું ઉદાહરણ દઈને તમને સિમ્પલ આપવું છે કે ધારો કે આપણે સવારમાં ચા કર્યો હોય, ઈ ચા ને આપણે એના ફરમામાં ભરી મૂકી તો બપોર સુધી ગરમ રહે છે ને, પણ ઈ ચા બપોરે પી તો એનો સ્વાદ જે આપણે સવારમાં પીધો હોય ને એ સ્વાદ આવતો નથી. ચા ગરમ હોય બરાબર, પણ એ ચા નો સ્વાદ નથી આવતો. એ જ રીતે આ કિચન સેટ ની અંદર જે સરકાર આપે છે એમાં બનશે તો એમ કે છે કે ગરમા ગરમ રસોઈ અમે કિચન સેટ વાળા પીરસશે, બરાબર છે, પીરસશે, પેક છે એટલે ગરમ હશે, પણ જે એના ગુણધર્મ જે રસોઈના હોવા જોઈએ એ નહીં રહે. સામતભાઈ, એક મિનિટ તમને અટકાવું છું. એ નહીં રહે એટલે શું થશે કે બાળકોની અંદર કુપોષણનો રેશિયો વધારે આવશે. અને હાલની તકમાં જ્યાં આ એનજીઓ દ્વારા બનાવવામાં આવે છે ત્યાં કુપોષિતનો રેશિયો વધારે છે જ. સરકાર તપાસ કરાવી ગયા છે. નંબર 2, સરકાર એક તરફથી ઓર્ગેનાઇઝ તરફ લઈ જવા માટે માંગે છે,
તો પછી આમાં આ કિચન સેટમાં જે બને છે આમાં બેન ઓર્ગેનાઇઝ ન્યા રહ્યું છે, આમાં તો એકી આયરે બધેનું બનાવવાનું છે આખા તાલુકાનું. હવે બરાબર. આખા તાલુકાનું આપણે એકી આયરે બનાવી છે, તો સમજ્યા જેવો પ્રશ્ન એ છે કે આપણા ઘરની અંદર આપણે 5 વ્યક્તિ રહેતા હોઈએ તો એમાંથી કોઈને તીખું જોતું હોય, કોઈને ખારું જોતું હોય ને આપણે બધાને, તો આખા તાલુકાના બાળકોને તીખું હશે તો તીખું, ખારું હશે તો ખારું એક જ હરખું મળવાનું છે. અમે જે બનાવી છીએ એ એક સ્કૂલની અંદર, એક સ્કૂલના રસોડામાં જે છોકરાઓને તીખું, અમારી ધારો કે મારી સ્કૂલ બાકોડીની છે તો મને ખબર છે મારા છોકરાઓને તીખું ભાવે છે, બીજા બાજુવાળા ગામનો હોય તો એને ખબર છે એના છોકરાઓને મોરું ખાવું છે તો એ સેજ ઓછી ચટણી નાખે. આવી રીતે અમે અલગ અલગ બનાવીને બધી સ્કૂલ વાળા આપે છે. અને ઓલું જે બંને આવશે ને તો એકી હારે જ આવશે, જેવું આવશે એવું જ. જેથી કરીને શું થશે તો કે બેન અટાણે સરકારી નિશાળોની અંદર ક્યાં બાળકો ભણે છે તો કે ઓબીસી ના બાળકો ભણે છે, પછાત વર્ગના જે બાળકો બધાય છે એ જ એની અંદર ભણે છે. હવે અત્યારે સીઝન ચાલુ છે, એ બધાય બાળકો ભણવા આવે, એના મા બાપ બિચારા બધાય કામે વયા ગયા હોય, ઈ છોકરા બપોરના ભોજન અમારી નિશાળોમાં લે છે અને ત્યાં જ રમીને રિસેસ પૂરી કરીને પાછા 2 વાગે ભણવા બેસી જાય છે. હવે એનજીઓ નું આવશે તો આ છોકરાઓને ભોજન લેતા નહીં થાય ને, ભોજન નહીં લે ને છોકરા એટલે નિશાળમાં ભણવા આવતા છોકરાઓનો બંધ થઈ જશે. જો નિશાળમાં ભણવા આવતા છોકરા બંધ થઈ જશે બેન, તો ગામની આ જે નાના વર્ણના જે ઓબીસી છે, બક્ષી પણ છે, આ છોકરા જે ભણે છે એ કઈ પ્રાઇવેટ સ્કૂલોમાં જઈ શકવાના નથી. એની ભણતર ત્યાંથી બંધ થઈ જશે. આ તાત્કાલિક નહીં થાય, માઇગ્રેશનની આ પછી શક્યતાઓ 10 વધારે છે વર્ષે, બેન. આ 10 વર્ષે 15 વર્ષે આની ખબર પડશે. પછી નંબર 2 100% બીજું ઈ 100% સમજવું વાત. છે, કે એનજીઓ છે શું? એનજીઓ એટલે નો ગવર્મેન્ટ સંસ્થા. મારા નોન તમારા ગવર્મેન્ટ. જેવા 50-150 જણાએ કરેલી એક સંસ્થા. તો સંસ્થાનો ભાવ શું હોય? સંસ્થાનો ભાવાર્થ એ હોય છે કે ભાઈ અમારે સેવાથી કામ કરવું છે. તો આ જે એનજીઓ છે એ બેન સેવા અર્થે કઈ કામ કરતા નથી. આ લોકો તો મેવા લેવા માટે આવે છે. જો એ લોકોને સેવા અર્થે કામ કરવું હોય તો આપણા બાળકોને એને મફત જમાડવાના હોય. આનું નામ હોય. સેવા કહેવાય. તો આ તો સેવા નથી કરતા. જે સરકાર અમને આપે છે એને બધું જોઈને છે, લઈ લેવાનું છે. સરકાર જ્યાં જ્યાં એનજીઓ ચાલુ છે ત્યાં આપે પણ છે. હવે એને આપે છે તો આમાં સેવા ક્યાં આવી? સેવા તો આવતી નથી. એનજીઓ નું શુદ્ધ ગુજરાતી સેવા કરવી, આ છે એનજીઓ નું શુદ્ધ ગુજરાતી. કોઈ પણ જગ્યાએ એનજીઓ વાળાને સેવા કરવાની હોય છે, સરકાર પાસે લેવાનું આવતું નથી એને. તો આમાં તો એને લેવાનું જ છે સરકાર પાસેથી. જે સરકાર અમને આપે છે એને આપવાનું છે. તો આમાં ક્યાંય એનજીઓ ને સેવા આવતી નથી. જે એનજીઓ છે સેવાને બદલે મેવા કરવા માટે આવી રહી છે. અને જે અમારા 88,000 અમે કર્મચારીઓ, જે નાના કર્મચારીઓ આજ વર્ષોથી અમે નજીવા વેતનમાં જે મહેનત કરી રહ્યા છે, ઘણા મારા સંચાલક મિત્રો અહીંયા આમાં જાન ગુમાવી છે, એવા મિત્રો ઉપર અત્યારે એનજીઓ સરકાર દ્વારા તડાપ મારી રહ્યું છે. કે શું કામ? અમારી અત્યારે હાલત બેન ધોબીના કૂતરા જેવી છે. શું કામ? કે જો આખું ઉઘાડીને પોઈએ તો ધોબીનો ઘાટ છે, ભાવે એમ નથી. અને આખું બંધ કરીને પી લઈ તઈ થાય. એટલે અમે અત્યારે આખું બંધ કરીને પી લીધા જેવી અમારી સ્થિતિ છે, ધોબીના કૂતરા જેવી. કારણ કે અમે જોઈને પી તો ધોબી ઘાટશે, એટલે જોવાય તો છે ને. એટલે અમારી અત્યારે આવી હાલત કરી છે. મારા તાલુકાના આ તમને સ્ક્રીન ઉપર બતાવું, એસોસિએશનના તમામ ગામના સરપંચોએ એમાં લેટર પેડ ઉપર લખીને આપ્યું છે કે અમારે એનજીઓ જોતો નથી. મારા આખા કલ્યાણપુર તાલુકાના સરપંચોએ, ગામડા સરપંચોએ લખીને આપ્યું છે. તમને એક પછી એક બધાય બતાવી દઉં છું, જોતા આવજો. સ્ક્રીન ઉપર દેખાશે તમને બધા. આ બધાય સરપંચોએ લેટર પેડ ઉપર લખીને દીધું છે કે ભાઈ અમારે એનજીઓ નથી જોતું. છતાં અમે કુંવરજીભાઈ બાવળિયા, મુરુભાઈ બેરા, તમામ શિક્ષણ મંત્રી કુબેર સાહેબ ને તમામને બેન અમે મળેલા છીએ, રૂબરૂ મળેલા છીએ. અમને ખાલી આશ્વાસન રૂપે હા પાડી છે, પણ કઈ હજી એના અચનામસ કઈ પગલા આવ્યા, કઈ પગલા એને લીધા નથી. કુંવરજીભાઈ બાવળિયાનો આ લેટર છે, તમને સ્ક્રીન ઉપર વચાતો હોય તો.
કુંવરજીભાઈ બાવળિયાને અમે જયારે મળ્યા તેનો આ લેટર છે. પણ કોઈ સરકાર આ બધા કાગળિયા એવા છે બેન કે અહીંથી દીધા અને અહીં દઈ દીધા ફોરવર્ડ કરીને, ઈ ફોરવર્ડ કરીને વાં દઈ દે, ઓલા ફોરવર્ડ કરીને વાં દઈ દે. આનો કોઈ નિકાલ આવતો નથી. બધા એકાબીજાને ફોરવર્ડ કરી દે. સમજ્યા? તમે મને દો ને હું પ્રકાશભાઈ ને દઉં, પ્રકાશભાઈ વિમલભાઈ ને દઈએ. આમ બધા મોકલી દઈએ આગળ, ઘટતી કાર્યવાહી કરવા કરીને બધા આગળ મોકલી દઈએ. હવે આ આગળ મોકલી દીધે નહીં, અમારે એના માટે આના નકર જવાબ જોઈએ છે. અને એના માટે અમે હમણાં એક દિવસના ઉપવાસ ઉપર ગાંધીનગર અમે બેઠા હતા. અમે 45 દિવસનો ત્યારે ટાઈમ આપ્યો છે કે 45 દિવસમાં અમારો હકારાત્મક જવાબ જો અમને સરકાર નહીં આપે તો અમારે ગાંધી વિદ્યા માર્ગે આંદોલન કરવું પડશે. અને અમે ઠેઠ દ્વારકાથી મોટરસાયકલમાં રેલી કાઢી અને છેક ગાંધીનગર સુધી ગામડા ફરી અને રેલીથી જવાના થઈ, મોટરસાયકલની રેલીથી, સરકારને ઉજાગર કરવા માટે. કારણ કે એક તરફે સરકાર એમ કે છે કે ભાઈ માણસોને કામ આપવું છે અને અમારું કામ જૂટવી લે છે. હવે આ બાબતમાં વિમલભાઈ કહી દીધું છે, ઉની કે કહ્યું છે, બે કહ્યું છે, ભાઈ એમ કે છે કે અમે તમને રાખશું, રાઈટ રાખશે, આપણે બધા સમજીએ છીએ રાખશે. અત્યારે અમારી નિમણૂક કોણ કરે છે? મામલતદાર સાહેબ. તો અમને છૂટા કરવા હોય તો મામલતદાર સાહેબ કરી શકે, મામલતદાર થી ઉપરના અધિકારીઓ અમને છૂટા કરી શકે, નીચેના અધિકારીઓ તો છૂટા ન કરી શકે. એટલે હવે આ જાય ખાનગીમાં જાય તો મને રાખશે કોણ? એનજીઓ વાળા. એનજીઓ વાળા રાખશે ને એ અમને એક પણ નોટિસ વગર. આજે આપણે ગવર્મેન્ટ કર્મચારી કાલે પ્રાઇવેટ થઈ જવાના. ગુજરાત સરકાર હવે એનજીઓ વાળા બેન શું કરો? જો આપણે વાઘોડિયા તાલુકામાં છૂટા કરેલા છે બધાને. હવે એનજીઓ વાળા શું કરશે? વર્ષે 1.5 વર્ષે અમને શું કરવાના છે તો ભાઈ તમારી કામગીરી સનાતન છે નહીં એમ કરીને અમને છૂટા કરી નાખશે. ભલે બધાને છૂટા નહીં કરે, 1 ને કરીએ, 2 ને કરીએ, 5 ને કરીએ, એમ કરીને કરે કે બધાને છૂટા નહીં કરી દઈએ. પણ જે અમે આજે કોઈ 20 વર્ષ, કોઈ 25 વર્ષ થયા, કોઈને 35 વર્ષ થયા, હાવ નજીવા વેતન થી અમે અત્યારે 4500 રૂપિયા. અમારું વેતન કેવું એ અમને શરમજનક વાત છે કે 4500 રૂપિયા બેન વેતન. કોઈને કહી શકતા નથી કે વેતન કેટલું છે આપણું. અત્યારે બેન ખેતરમાં ગાડીએ જઈને એને 700 રૂપિયા આપે છે. ખેતરમાં ગાડીએ જઈને એને 700 રૂપિયા આપે છે. બરાબર છે, બરાબર છે સામતભાઈ, યોગ્ય છે, તમારી વ્યથા પણ યોગ્ય છે. હવે પ્રકાશભાઈ તમારી પાસેથી એ જાણવું છે કે હવે આગળનો રસ્તો શું? કારણ કે સરકાર જે નિર્ણય લેવાની છે એ એમણે સંભળાવી બતાવ્યો છે, એનાથી શું થવાનું છે એ તમને લોકોને ખબર છે, એટલે તમે આ મુદ્દે લડત ચલાવી રહ્યા છો, પરંતુ સરકાર તમારું સાંભળતી નથી. હવે આગળનો રસ્તો શું પ્રકાશભાઈ? બેન, હું તમને એક વાત જણાવું, નામ નથી લેતો, પણ અમારા સાબરકાંઠાના અમુક ધારાસભ્યો જોડે અમે મુલાકાત કરી, આ વિશે રજૂઆત કરી. પણ કોઈ બી પક્ષના ધારાસભ્ય હોય પણ અમને એક જ વાત કહી કે તમને છૂટા કરવાના નથી. ભલે એનજીઓ આવશે, તમે છૂટા થો તો એ જવાબદારી અમારી છે, બરોબર. પણ બેન સાચી વાત તો એ છે ને, તમે આ એનજીઓ ની જો અમે પગાર વધારાના મુદ્દા કરતા એનજીઓ મુદ્દાને મહત્વનું ધ્યાન આપી શકાય, બરોબર. પગાર વધાર તો સરકાર અમારો પર રેમ કરી અને કરશે જ, પણ આ એનજીઓ અમારો મુખ્ય મુદ્દો અત્યારે એનજીઓ હટાવવાનો છે. તમે બેન જો સરકાર શ્રી અત્યારે હાલ જો સર્વે કરાવો તો જો એનજીઓ ચાલે છે ને त्यो સૌથી કુપોષણનો રેશિયો ઊંચો છે. સરકાર જો હાલ સર્વે કરાવો ને, જ્યાં એનજીઓ ભોજન પૂરું પાડે તેઓ કુપોષણ વધારે છે. અને જ્યારે અત્યારે અમે જે જમવાનું આપીએ છીએ શેડોમાં, સ્કૂલોમાં ગરમ, તેનો પોષણક્ષમ રેશિયો ઊંચો છે. આજે મારા ઈડર તાલુકાની વાત કરું તો 80% ગામ એવા છે કે જો 100% બાળકો ભોજન લે છે. સવારે નાસ્તો હોય કે બપોરે ભોજન હોય કે ગુરુવારની સુખડી હોય બેન, બરોબર. એટલે આજે સરકાર અમારી જે લડત આપીએ છીએ એનજીઓ વિશે, સરકાર જો અમારું નહીં હોભરે તો પછી અમારે જન આંદોલન કરવાની ફરજ ચોક્કસ પડવાની છે, બરોબર. જો બેન, બરોબર. પછી આ જો એનજીઓ ચાલે છે ને બેન, એના ઘણા કિસ્સામાં જોડે આવેલા છે. આ બંને ભાઈઓએ કદાચ સાંભળ્યા છે
છાપામાં બી આવ્યું કે એનજીઓ ચાલે છે ત્યાં ઘણી વખત જમવામાંથી ભોજનમાંથી જીવડા નીકળે છે, ગરોળી નીકળે છે, પણ સરકાર એ પ્રત્યે કોઈ દિવસ હજી ધ્યાન દોરી અને એનજીઓ સંચાલકોને કોઈ ઠપકો, હું સજા નથી કહેતો, પણ ઠપકો પણ આપ્યો હોય એવું અમે સોંભળ્યું નથી. તો પણ સરકાર એનજીઓ જો મુખ્ય આશય શું છે એમડીએમ નો કે બાળકોને ગરમ અને તાજો રોધેલો ખોરાક પૂરો પાડવો, જેનાથી એક તો શાળામાં હાજરીનો રેશિયો જળવાઈ રહે અને બાળકોનું પોષણક્ષમ આહાર મળી રહે. બરોબર, પણ એનજીઓ જો આ રીતના પોષણક્ષમ આહાર આપે તો બાળકોનું પોષણ થવાનું છે કે પછી એમને શારીરિક નુકસાન થવાનું છે? તમે જ વિચાર કરો બેન. છતાં પણ સરકાર એનજીઓ ને આટલું મહત્વ કેમ આપે છે એ સમજણ પડતી નથી બેન. 1984 થી એનજીઓ એમડીએમ ચાલુ થયું ને ત્યારથી આજ સુધી દરેક સ્કૂલોમાં પાકા શેડ બનાવ્યા છે, બરોબર, પૂરતા ભોજન માટેના વાસણો આપ્યા છે, ગેસના સગડા આપ્યા છે, ગેસની બોટલો આપી છે સરકારે, બરોબર, એનો નિભાવવાનો ખર્ચ સરકાર આપે છે. આટલો બધો લાખોનો ખર્ચો કર્યો છતાં એ આજે જો એનજીઓ આવે તે દૂર ખાવાનું છે, સીધું નુકસાન સરકારનું છે. અને બીજું કે જો એ બધું દૂર ખાશે બાળકોનું પોષણ આહાર તો 4 કલાક રોધેલું હોય તમે તમારા ઘરમાં સવારે બનાવેલું સવારે 11 કે 12 વાગે રોધ્યું હશે, તમે 5 વાગે જમવાના છો? બરાબર છે. એક વિચારવા જેવી વાત છે કે આપણે જો વાસી ખોરાક ખાઈ શકતા નથી તો 4 ને 5 કલાકનો રોધેલો ખોરાક આપણે બાળકને જમાડીએ એ કેટલી હદે યોગ્ય છે? આ સરકારે વિચારવા જેવું છે. બિલકુલ બિલકુલ પ્રકાશભાઈ, તમારી વાત બરોબર. સાચી. પછી બીજી એક વાત બેન, એક મિનિટ અમે જો પગાર વધારાની જયારે વાત કરીએ રજૂઆત કરીએ ને ત્યારે સરકાર આમ નહીં કહે કે તમારા કામના કલાકો પૂરા થતા નથી. તો હું તમને એક વાત જણાવી દઉં, જો દૂધ સંજીવની યોજના ચાલે છે, દૂધ સંજીવની યોજના છે અમારે એમડીએમમાં, તો ટ્રાઇબલ એરિયામાં લગભગ દૂધ સંજીવની યોજના ચાલે છે, ઘણા એરિયામાં ચાલે છે. ત્યાં સવારે પ્રાર્થના પહેલા દૂધ આપવામાં આવે, દૂધ સંજીવની. હવે ત્યાં હતા સરકારે જે અત્યારે ચાલુ કર્યું તો બાળકોને પોષણક્ષમ આહાર તો અલ્પાહાર આપવો, તો અલ્પાહાર એ સોજે 4 વાગે આપવાનું. તમે વિચાર કરો 10:30 સંચાલક આઈને દૂધ આપે બાળકોનું, તે 4 વાગે ભોજન બનાવી અલ્પાહાર બાળકોનું જમાડે, વાસણ ઘસવાનો ટાઈમ ગણો તો સવારે 10:30 થી સોજના 4:30 વાગ્યા સુધી સંચાલક ઘેર જાય તો કેટલા કલાકો થયા કામના? મને તમે જણાવો. છતો પગાર અમારો 4500 જ. 6 કલાક થયા. બરોબર, એટલે બેન કંઈક ને કંઈક આ સરકારની યોજનાઓમાં અમને સાઈડ ઉપર કરવામાં આવશે કે તો અમારા સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે, અમને બરતરફ કરવાની જ વાતો છે કે એનજીઓ આવશે પછી તો કાયદેસર અમે પ્રાઇવેટ જ કર્મચારી ગણાશું, અને પ્રાઇવેટ એટલે એ સંસ્થા છે તો અમને નોકરી રાખશે. શરૂઆતમાં સરકાર કહે છે કે અમને નોકરી રાખવાના છે 1-2 વર્ષ, જેમ આ ભાઈએ કીધું એમ 1-2 વર્ષ કામ કરાવશે અને પછી કે તમારી કામગીરી યોગ્ય નથી તો તમે જઈ શકો છો. હવે અમારા સંચાલકોને શું કરવાનું બેન? અમારા પાછળ બીજા 2 કર્મચારીઓ છે, 3 કર્મચારીઓ છે, એમને રોજી. અને સૌથી વધારે મહત્વનો મુદ્દો કે બેન આની અંદર લગભગ 80% વિધવાન તકતા મહિલાઓ છે કે જે આ યોજના દ્વારા પોતાના ઘરનું, પરિવારનું, બાળકોનું પોષણ પૂરું પાડે છે. તો આ લોકોનું શું? બરાબર. તો મારી તો એક જ છે, આ તમે જે બી આપણી ડિબેટ ચાલે છે આ સરકાર સુધી પહોંચાડજો. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, અમારા ઉપર રેમ નજર રાખે અને મહેરબાની કરી અમારા ખાતર નહીં તો નાના ભૂલકાઓ જે કહેવાય છે કે બાળક એ ભગવાનનું સ્વરૂપ છે, તો એ બાળક ભગવાનના સ્વરૂપને વાસી ખોરાક ના જમાડીએ આપણે, અને તાજો ખોરાક આપણે જમાડીએ અને અમને સપોર્ટ કરે અને એનજીઓ ના લાવે એટલી અમારી નમ્ર વિનંતી છે. બિલકુલ બિલકુલ પ્રકાશભાઈ, વિમલભાઈ, સામતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપ્યો, અમારી સાથે ચર્ચામાં જોડાયા. આ સમયનો મારે અભાવ એક છે જ મિનિટ બેન, મારી વાત સાંભળો તમે. પડશે. વિમલભાઈ ખૂબ ટૂંકમાં કહી દેજો, સમયનો અભાવ છે. બેન, રાતના 3 વાગે બનાવેલું ભોજન બપોરે 12 વાગે આપણે ખાઈ શકીએ? આ ગરીબના બાળકને ખવડાવવા નીકળ્યા છે. અમારા એસસી એસટી ઓબીસી સેલનો સખત ગુજરાતમાં વિરોધ છે આ બાબતનો.
અમે મુખ્યમંત્રી સુધી બે હાથ જોડીને કહેવા માંગીએ છીએ, નકર અમારે ગાંધીનગરમાં જલદ આંદોલન કરવાનું તૈયારી સાથે છીએ. અમે આવનારા દિવાળી પહેલાના સમયોમાં અમારું અમે સરકાર આંદોલન નહીં સોંપતું. એટલે અમે જન આંદોલન આંદોલનની કરશું. તૈયારી છે બેન. હા હા, વાત સાચી છે તમારી. આ લોકોને ગરીબના બાળક માથે જ આવું કરવાનું? હમ એસસી એસટી ને ઓબીસી નો બાળક છે, એની માથે લટકતી તલવાર છે બેન. ના ભોજન ઉપર લટકતી તલવાર છે, એની થાળી ઉપર ને એના કોડિયા ઉપર લટકતી તલવાર છે. એમાં ખાવા લાયક અનાજ બેન નહીં આવે. અમને ખાતરી છે કે આ લોકો ગરીબના બાળકને અન્યાય કરવા માટે નીકળી પડ્યા છે. એટલે અમે તમારી પાસે અને શિક્ષણ ખાતા પાસે એવી વિનંતી કરીએ છીએ કે ગરીબના બાળકને ચાલુ વ્યવસ્થા યથાસ્થિતિ ભોજન મળે છે, અને સરપંચો અને તલાટી મંત્રીઓ અને ગામના આગેવાનો અને આચાર્યની હાજરીમાં ભોજન બને છે. વ્યવસ્થા સારામાં સારી છે. યથાસ્થિતિ વ્યવસ્થા જાળવી રાખે અને સરકારને સુધારા વધારા કરવા હોય તો આ યોજનામાં કરી શકે છે. બાકી એ જે એનજીઓ કરવા માંગે છે એમાં ગુજરાતની જનતા ગરીબનો બાળક માટે સહમત નથી. ભાઈ સાહેબ, ગામના સરપંચ, આગેવાન અને એસએમસી કમિટી અને આચાર્યો પણ આમાં વિરોધમાં છે કે એનજીઓ ના આપવી જોઈએ. બિલકુલ, એટલે તમારી સાથે ન માત્ર તમે સંચાલકો, કર્મચારીઓ, હા, પરંતુ શાળા બાળકોના વાલીઓ, ગામના સરપંચો પણ આ લડતમાં તમારી સાથે છે. અમારી જોડે છે બેન. તમારો જે પણ પ્રશ્ન છે સરકાર સાંભળે, અમે એવી આશા રાખી. ગુજરાત સમુદાય આપની સાથે છે, કારણ કે અમે આવા જ લોકોના પ્રશ્નો સતત ઉઠાવીએ છીએ અને સરકાર સુધી આવા પ્રશ્નો પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. એટલે મધ્યાહન ભોજન અંતર્ગત આ પહેલા પણ અમે ઘણી બધી ડિબેટ કરી રહ્યા છીએ વીરાભાઈ ચેતરિયા સાથે, અને આજે ફરી એક વખત આપનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાય સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. ઓકે, નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.